શુભમ, હું મિનલ જોગ એબીપી અસ્મિતા પર આપ સૌનું સ્વાગત કરું છું. કોસ્મોગુરુના દૈનિક રાશિ ભવિષ્યના આ કાર્યક્રમની શરૂઆત કરીએ આજના પંચાંગથી. આજની તારીખ 22 જાન્યુઆરી 2024. વાર છે સોમવાર. આજની તિથિ છે પોષ સુદ બારસ. નક્ષત્ર મૃગશીર્ષ, યોગ બ્રહ્મ અને કરણ બવ. આજે ઉદિત ચંદ્ર વૃષભ રાશિમાં છે. આજે ગોચરમાં ચંદ્રની સંક્રાંતિ થવા જઈ રહી છે, એટલે કે તે રાશિ બદલશે. તે સાંજે 4:23 ચંદ્ર મિથુન રાશિમાં પ્રવેશ કરશે. આથી ત્યાર પછી જન્મેલ બાળકની રાશિ મિથુન રહેશે, જેના નામાક્ષર છે ક, છ અને ઘ. આ હતું આજનું ગોચર. ચાલો જોઈએ આજનું દૈનિક રાશિ ભવિષ્ય. શરૂ કરીએ પ્રથમ રાશિ મેષ રાશિથી. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહે. કાર્યક્ષેત્રમાં ઉપરી અધિકારીઓનો જોઈએ તેવો સાથ સહકાર આજે ન મળે. આપની યશમાન પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવું બની શકે છે. નાણાકીય વ્યવહારોમાં આજે વિશેષ સાવચેતી રાખવી. રોકાણ માટે દિવસ યોગ્ય નથી. શક્ય હોય તો મુલતવી રાખવું. આજે વિદેશના કામો માટે દિવસ પ્રતિકૂળ છે. સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં આજે ઉષ્મા જળવાઈ રહે. જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે. એકંદરે આજનો દિવસ આપનો કુટુંબીઓ સાથે આનંદમાં પસાર થાય. હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહે. આજે કોસ્મો પાવર 50ની આસપાસ છે. કાર્યક્ષેત્રમાં સાથી કર્મચારીઓનો આપને સાથ સહકાર મળી રહે. તેમની મદદથી આપ આપનું કાર્ય સરળતાથી પૂર્ણ કરી શકો. નાણાકીય વ્યવહાર માટે આજનો દિવસ થોડો મધ્યમ કહી શકાય. ખૂબ સાવચેતીપૂર્વક આગળ વધવું. રોકાણ માટે આજનો દિવસ યોગ્ય નથી. સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં આજે ઉષ્મા જળવાઈ રહે. આપ માતા પિતા સાથે મિલન મુલાકાત ગોઠવાઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે. જીવનસાથીનો આપને સારો સાથ સહકાર મળી રહે. એકંદરે વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર પ્રતિસાદવાળો છે. હવે વાત કરીએ મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો તણાવ ભર્યો રહે. આજે કોસ્મો પાવર ખૂબ જ ઓછો મળી રહ્યો છે. આજે મોટાઓ તરફથી આપને ઠપકો પણ મળી શકે છે. વાણી પર સંયમ રાખવો ખૂબ જરૂરી છે. કાર્યક્ષેત્રમાં નવું કોઈ કાર્ય આજે હાથમાં ન લેવું. નાણાકીય વ્યવહારોમાં પણ ખૂબ સાવચેતી રાખવી. આજે તબિયતની વિશેષ કાળજી લેવાની જરૂર છે. નાહકના ખર્ચ ખરીદી થઈ શકે તેવા પણ યોગ બની રહ્યા છે. સંબંધોમાં આજે કડવાટ અનુભવાય. વાદ વિવાદ થઈ શકે છે. એકંદરે આજનો દિવસ આપનો ચિંતા અને ઉચાટમાં પસાર થાય. વિષ્ણુ ભગવાનની ઉપાસના આપને રાહત આપી શકે છે. હવે જોઈએ કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સારો છે. આજે કાર્યક્ષેત્રમાં આપ ધાર્યું પરિણામ મેળવી શકો. લાંબા સમયથી કોઈ કાર્ય અટકી પડ્યા હોય તો તેને ચોક્કસથી આજે હાથમાં લઈ શકાય. આપને સાથી કર્મચારીઓનો સારો સાથ સહકાર મળી રહે. ધંધા રોજગારમાં પણ નવી તકો ઊભી થતી દેખાય. સફળતાપૂર્વક તેમાં આગળ વધી શકો. રોકાણ માટે પણ દિવસ સારો છે. સંબંધોમાં આજે ઉષ્મા જળવાઈ રહે. જીવનસાથીનો આપને પૂરો સાથ સહકાર મળે. કોઈની સાથે વાદ વિવાદ ચાલતા હોય તો તેને આજે દૂર કરવા માટે ચોક્કસથી પ્રયત્ન કરી શકાય. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે. એકંદરે કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદ અને ઉત્સાહમાં પસાર થાય. હવે જોઈએ સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. આજે કાર્યક્ષેત્રમાં ઉપરી અધિકારીઓ તરફથી આપને સારો સાથ સહકાર મળે. આપના કાર્યની કદર પણ થાય. આજે ધંધા રોજગાર માટે પણ દિવસ સારો છે. નવા કોઈ આયોજનો કરવા હોય તે ચોક્કસથી કરી શકાય. જમીન મિલકતના કામમાં પણ પ્રગતિ જણાય. સરકારી કામો માટે દિવસ અનુકૂળ છે.
સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં આજે ઉષ્મા જળવાઈ રહે. આપ જીવનસાથી સાથે આનંદમાં સમય વિતાવી શકો. જૂના મિત્રો સાથે મિલન મુલાકાત ગોઠવાઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે. સંતાનો સાથે હરવા ફરવાનું આયોજન થઈ શકે છે. એકંદરે આજનો દિવસ આપનો આનંદમાં પસાર થાય. હવે જોઈએ કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ કહી શકાય. આજે ગ્રહોનો સાથ સહકાર થોડો ઓછો રહે. કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવવા થોડી વધારે મહેનત કરવી પડે. ખરીફ વર્ગથી સંભાળવું. ધંધા રોજગાર માટે પણ દિવસ થોડો ઓછો અનુકૂળ છે. તેમાં નવા કોઈ આયોજનો કરવા હોય કે નવું કોઈ પ્લાનિંગ કરવું હોય તો થોડી રાહ જોવી. મહત્વના નિર્ણયોમાં સાવચેતી રાખવી. નાણાકીય વ્યવહારો ખૂબ સંભાળીને કરવા. સંબંધોમાં આજે વાદ વિવાદની શક્યતા રહેલી છે. વાણી પર સંયમ રાખવો ખૂબ જરૂરી છે. આજે કોઈ જૂના મિત્રો સાથે મિલન મુલાકાત ગોઠવાઈ શકે છે. સામાજિક કાર્યોમાં આપ વ્યસ્તતા અનુભવો. એકંદરે આજનો દિવસ મિશ્ર ફળદાયી છે. હવે વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ચિંતાવાળો રહે. આજે દરેક કાર્ય પૂર્ણ કરવા માટે થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. તેથી નવા કોઈ આયોજનો આજે હાથમાં ન લેવા તે જ હિતાવહ છે. દિવસ કાર્યક્ષેત્રમાં શાંતિથી પસાર કરવાની જરૂર છે. નાહકના વાદ વિવાદ ટાળવા. આજે રોકાણની દ્રષ્ટિએ પણ દિવસ યોગ્ય નથી. નાણાકીય વ્યવહારમાં થોડી સાવચેતી રાખવાની જરૂર છે. આજે કોઈને નાણાં ઉધાર આપવાની ફસાઈ જવાની શક્યતા રહેલી છે. આજે સંબંધોમાં આપને ઉષ્મા ન અનુભવાય. આપની લાગણીને જોઈએ તેવો પ્રતિસાદ ન મળે. જીવનસાથી સાથે વાદ વિવાદ થઈ શકે છે. વિદ્યાર્થી બંધુઓ માટે પણ દિવસ પ્રતિકૂળ છે. આજે તબિયતની વિશેષ કાળજી લેવાની જરૂર છે. આજે નાની મોટી કોઈ શારીરિક તકલીફ અનુભવતા હો તો તેનો તાત્કાલિક ઈલાજ કરવો. એકંદરે આજનો દિવસ આપનો ચિંતા અને ઉચાટમાં પસાર થાય. શિવ ભગવાનની ઉપાસના આપને રાહત આપી શકે છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ચિંતાવાળો રહે. આજે કાર્યક્ષેત્રમાં હરીફ વર્ગથી સંભાળવું. નવું કોઈ આયોજન આજે ન કરવું જોઈએ. ધંધા રોજગાર માટે દિવસ થોડો સામાન્ય રહે. નાણાકીય વ્યવહારોમાં વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે. સંબંધોમાં આજે ઉષ્મા જળવાઈ રહે. આજે જીવનસાથીનો આપને સાથ સહકાર મળી રહે. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ સારો છે. આજે તબિયતની થોડી કાળજી લેવાની જરૂર છે. એકંદરે આજનો દિવસ આપનો મિશ્ર પ્રતિસાદવાળો રહે. હવે વાત કરીએ ધન રાશિની. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય છે. આજે કાર્યક્ષેત્રમાં ઉપરી અધિકારીઓનો સાથ સહકાર થોડો ઓછો રહે. મહત્વના નિર્ણયો ખૂબ સાવચેતીપૂર્વક લેવાની જરૂર છે. ધંધા રોજગાર માટે પણ દિવસ સામાન્ય રહે. નાણાકીય વ્યવહારોમાં થોડી સાવચેતી રાખવી. રોકાણ શક્ય હોય તો મુલતવી રાખવું. આજે ઘર માટે થઈને ખર્ચ ખરીદીના યોગ પણ બની રહ્યા છે. જીવનસાથીનો આપને સારો સાથ સહકાર મળે. સંતાનો સાથે હરવા ફરવાનું આયોજન થઈ શકે છે. એકંદરે આજનો દિવસ આપનો સારો રહે. હવે વાત કરીએ મકર રાશિની. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. આજે કાર્યક્ષેત્રમાં સાથી કર્મચારીઓ તરફથી સારો સાથ સહકાર રહે. તેમ છતાં હરીફ વર્ગથી સંભાળવું. આજે રોકાણ માટે દિવસ સારો છે. જમીન મિલકતના કામમાં આજે પ્રગતિ રહે. સરકાર સાથેના કામ માટે પણ દિવસ અનુકૂળ છે. સંબંધોમાં આજે ઉષ્મા જળવાઈ રહે. જીવનસાથી તરફથી આપને સારો સાથ સહકાર રહે. સંતાનો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે. એકંદરે આજનો દિવસ આપનો આનંદમાં પસાર થાય. હવે વાત કરીએ કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ
થોડો તણાવ ભર્યો રહે. નાની મોટી મુશ્કેલીઓ આપને કાર્ય પૂર્ણ કરવામાં અડચણરૂપ બને. કાર્ય વિલંબમાં પડતું લાગે. ધીરજ રાખવી જરૂરી છે. જેમ જેમ દિવસ પસાર થતો જશે તેમ તેમ આમાં રાહત મળશે. કાર્યક્ષેત્રમાં હરીફ વર્ગથી સંભાળવું. રોકાણ માટે દિવસ યોગ્ય નથી. આજે તબિયતની પણ વિશેષ કાળજી લેવાની જરૂર છે. પડવા વાગવાથી ખાસ સંભાળવું અને વાહન સંભાળીને ચલાવવું. ખોટી ઉતાવળ ના કરવી. સંબંધોમાં વાદ વિવાદની શક્યતા છે. બોલાચાલી ટાળવી. આજે જીવનસાથી તરફથી જોઈએ તેવો સાથ સહકાર ન મળે. આપની લાગણીને જોઈએ તેવો યોગ્ય પ્રતિસાદ ન મળે. સંતાનો સાથે પણ વાદ વિવાદ થઈ શકે છે. નાહકનો તેમને કોઈ સમજાવવાનો પ્રયત્ન ન કરવો. આજે વિદ્યાર્થીઓ માટે પણ દિવસ થોડો પ્રતિકૂળ જ છે. એકંદરે કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ચિંતાભર્યો રહે. વિષ્ણુ ભગવાનની ઉપાસના આપને રાહત આપી શકે છે. હવે વાત કરીએ મીન રાશિની. મીન રાશિના જાતકો માટે આજે સંબંધોની વાત કરીએ તો દિવસ ખૂબ સરસ છે. આજે આપને જીવનસાથીનો સારો સાથ સહકાર મળી રહે. હરવા ફરવાનું સરસ આયોજન પણ થઈ શકે છે. કોઈની સાથે સંબંધ બગડેલા હોય તો તેને સુધારવા માટે આજે ચોક્કસથી પ્રયત્ન કરી શકાય. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે. પરંતુ કાર્યક્ષેત્રની વાત કરીએ તો થોડી સાવચેતી રાખવાની જરૂર છે. નાની મોટી મુશ્કેલીઓને લીધે કાર્ય વિલંબમાં પડતું લાગે. રોકાણની દ્રષ્ટિએ પણ દિવસ યોગ્ય નથી. રોકાણ શક્ય હોય તો મુલતવી રાખવું. નાણાકીય વ્યવહારમાં થોડી સાવચેતી રાખવી. એકંદરે આજનો દિવસ મીન રાશિના જાતકો માટે કુટુંબ સાથે આનંદમાં વિતાવવાનો છે. આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. આ દૈનિક રાશિ ભવિષ્યમાં આપ કોસ્મો પાવર જે સાંભળો છો તે જનરલાઇઝ હોય છે. શું આપ આપનો પર્સનલાઇઝ કોસ્મો પાવરનો રિપોર્ટ મેળવવા માંગો છો? તો આપ મારો સંપર્ક કરી શકો છો www.cosmoguru.com પર. ફરી મળીશું. શુભમ.